વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. જો મસાલો, આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો. સિંગ નાખીને ડુંગળી, પછી આ બટાકા કાચા થોડા પીડા છે અને આ પાણી પીરી. મિત્રો જો આપણે છે ને પાણી પીને ધંધો કરવાની જરૂર છે. આટલા ગ્રાહક તો જો આપણને ઘેરન ઘેરત મળી જાય. હે આમ તો છોકરી જેવું લાગે. હા હા. હાય મિત્રો, તો ગુડ ઇવનિંગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં થશો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. મિત્રો આજે છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 6:15. એમાં થયું છે એવું કે આપણે છે ને સવારથી વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અત્યારે જો સાંજના સમયે ચાલુ કર્યો છે. તો અત્યારે હવે મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરીને પછી હું આવતો રહ્યો અત્યારે ધાબા ઉપર. અને જો અત્યારે મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. આજે છે ને મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ હતું પણ આવ્યો નથી. તો મિત્રો જો આ વાતાવરણ આવું છે. હવે તો લાગે છે વરસાદ વી ગયો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. અને હા મિત્રો, જો તમે મારા વિડીયોની અંદર નવા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. મિત્રો અત્યારે છે ને પ્લાન બન્યો છે અમારે ઓલા ઘરે જવાનો. કેમ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ મારા કાકાના દર્શન કરવા માટે. એમાં એવું છે કે મારા કાકાને ત્યાં બેસાડ્યા છે. મિત્રો અત્યારે પણ છે ને અમારે આ ઘરે છે ને જો આ નળિયાવાળું જૂનું મકાન છે. જો આવી રીતના અમારે માજી કાંઈ રહે, બાકી બીજું કોઈ નહીં. મિત્રો અમારે છે ને જો કાકાને છે ને આ ઘરે બિહારે છે. જો આ જગ્યા પર આપણે દીવા અગરબત્તી કરી નાખ્યું છે, નાળે પણ ઉધરી નાખ્યું છે, દર્શન પણ કરી લીધા છે. શું કેવું લાગે આમ તો છોકરી જેવું? હે આમ તો છોકરી જેવું લાગે. હા હા. હાલો હવે ઘેરે હાલો. મિત્રો અમે છે ને કાકાના દર્શન કરી લીધા છે અને જો BMW ઉપર બેસી જાય છે અને હું ક્રિશ જઈ રહી છે ઘર બાજુ. બંધીને મેકલી દીધે ચાલીને ચાલતા, કેમ કે અહીં શાકભાજી લેવાનું હતું એટલા માટે. હાલો મિત્રો, તો છે ને ઘરે પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે પાણીપુરી લેવા માટે. મિત્રો બટાકા છે ને જો બફાઈને કમ્પ્લીટ છે. બટાકા બાફી નાખ્યા છે અને એક બાજુ જો આ પાણીપુરી પણ લાવી નાખી છે. ખોવાપુરી છે. જો અમારે તો અહીંયા કણે છે ને 80 રૂપિયાનું પેકેટ આવ્યું છે. તમારે કેટલાનું મળે છે તો જરાક કોમેન્ટ કરી દીજો. તો જો આ બે મહાશયોને લગાડી દીધા છે કામ પર. હાય કહી દો. હા અને એક બાજુ જો મરચા ખાંડે. મિત્રો હવે જો અત્યારે છે ને આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. જો મસાલો, આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો. સિંગ નાખીને ડુંગળી, પછી આ બટાકા કાચા થોડા પીડા છે અને આ પાણી પીરી. અને એક બાજુ ચણા બોખાય છે હજી. મિત્રો ચણાને એવું બફાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો ભરીને સીધી ખાવાની જ છે આ પાણીપુરી. આ ચણા અને આ પાણીપુરીનું પાણી ને સાઈડમાં ડુંગળી. તો બધું હવે થઈ ગયું છે કમ્પ્લીટ. હવે તો ભરીને સીધી ખાવાની જ છે. હાલો મિત્રો, હવે જો પાણીપુરી ભરવાનું કરી નાખ્યું. ચાલો ખાવી હોય તો આવી જાઓ. હાલો મિત્રો, જો આપણે છે ને પાણીપુરીનો ધંધો કરવાની જરૂર છે. આટલા ગ્રાહક તો જો આપણને ઘેરન ઘેરત મળી જાય. જો આટલા ગ્રાહક તો આપણને ઘેરન ઘેરત મળી જાય એટલે આપણું હાલી જ જાય. હાલો મિત્રો, જો આપણે છે ને પાણીપુરીનો ધંધો કરવાની જરૂર છે. આટલા ગ્રાહક તો જો આપણને ઘેરન ઘેરત મળી જાય. જો આટલા ગ્રાહક તો આપણને ઘેરન ઘેરત મળી જાય એટલે આપણું હાલી જ જાય. હાલો બધા દેખાશે. પૂરી દેખાડો દેખાડો કાનું કઈ લાવી. મિત્રો પાણીપુરી ખાઈને પછી અત્યારે જો ધાબા ઉપર આવી જાય છીએ અને ધાબા ઉપર મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. જેમ કે આપણે જે ઉનાળામાં આવતો હતો ને આખી રાત, એવો જ પવન આજે છે ને મસ્ત મજાનો આવી રહ્યો છે. તો આજે છે ને ખાટલો પણ જો ઉપર ચડાવી દીધો છે. રવિભાઈ સૂતા છે તો પવન બહુ મસ્ત આવી જશે અને પાણીપુરી ખાવાની એકદમ મજા આવી જાય. મિત્રો ફૂલ ધરાઈ ખાધી આજ તો. બીજું કાંઈ જેમાં નથી પાણીપુરી સિવાય.
મિત્રો ધાબા ઉપરથી છે ને અત્યારે જો હું નીચે આવી ગયો છું, કેમ કે ઊંઘ જ એટલી આવતી હતી ને પવન એવો હતો ને ખતરનાક મસ્ત ઠંડો, તો ઊંઘ જ ઝડપી આવી જાય એવું હતું. તો હોઈ ગયો તો પાછો જાગી ગયો. અને જો આ બાઈક છે ને બે અત્યારે બહાર પડ્યા હતા, અને અત્યારે જો ઘરમાં આવતો રહ્યો છું. એટલે ઘરમાં લઈ લીધી છે બે બાઈક, અને રવિ એક ઉપર સૂતો છે, હું આવતો રહ્યો નીચે, કેમ કે આપણને તો ઉપર કદાચ રાતે પવન પડી જાય તો મચ્છર બચ્છર કરડે તો મજા ન આવે. પાછું રાતે નીચે આવવું એના કરતાં અત્યારથી જ નીચે સૂઈ જવું સારું. તો સારું, ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આટલો જ તે, અને મળી જાય નવા વ્લોગની સાથે. ટાટા બાય બાય.